નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં વિવાદના મામલે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। જીટીયુના રજિસ્ટ્રાર પહોંચ્યા આરોગ્ય કમિશનરની કચેરીએ તો ડેટા અમે કલેક્ટ કરી એનાલિસિસ કરીએ છીએ તેવું કહેવામાં આવી રહ્યું છે। સમગ્ર મામલે અભ્યાસ કરાઈ રહ્યો છે। કોઈ ચોક્કસ સેન્ટરના ઉમેદવારોના ગુણ વધારે છે કે કેમ તેનો અભ્યાસ કરીએ છીએ। डेटा हमारी पास आ गयो है। विद्यार्थीओ जे रिस्पोन्स आंसर सीट में जो रिस्पोन्स आप्या होय अने एने आधारे अमे एनालिसिस कर रह्या छे। एटले हवे खबर पड़शे के भाई कोई एक सेंटरना विद्यार्थीओने वधु मार्क मळ्या छे, कोई एक डिस्ट्रिक्टना विद्यार्थीओने वधारे मार्क मळ्या के एनुं एनालिसिस चालू छे। एटले ए फाइनल आज अमे साथे मळीने करी रह्या छे। जे कंई बी विगत हशे ए जणावशुं। तो दाहोद में महिला ने तालिबानी सजाना मामले दाहोद एसपीए हाईकोर्ट में रजू कर्यो छे रिपोर्ट। सील बंद कबर में रिपोर्ट रजू कर्यो। भविष्य में आवी घटना न बने तेनी बाहेंधरी आपी। सरकार तरफथी पण कोर्ट में जवाब रजू करायो छे। आगामी दिवसों में वधु सुनावणी हाथ धरी छे। तो भविष्य में कोई आवी घटना न बने ते माटे पण बाहेंधरी आपवामां आवी छे। सरकार तरफथी पण कोर्ट में जवाब रजू करायो। अन्य समाचारनी वात करीए तो भाणवड पालिकानी चूंटणीने પડકારતી અરજી ફગાવાઈ છે। હાઈકોર્ટે ચૂંટણીને પડકારતી અરજી ફગાવી। કોર્ટે આપના ઉમેદવારની અરજી ફગાવી। ચૂંટણી અધિકારીના નિર્ણયને યથાવત રખાયો છે। તો કોર્ટે આપના ઉમેદવારની અરજી ફગાવી દીધી છે। મહત્વપૂર્ણ છે કે આ મામલે ચૂંટણી અધિકારીના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો। અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી 15 બાંગ્લાદેશીઓની ધરપકડ। સગીરાઓની તસ્કરી કરનાર શખ્સોની કરી હતી ધરપકડ। ખોટા દસ્તાવેજ બનાવવાના રેકેટનો પણ ખુલાસો। 50 બાંગ્લાદેશી લોકોની અટકાયત। તો 50 પૈકી 15 લોકોનો દેશ નિકાલ કરાયો છે। અન્ય લોકોની કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે। તો બાંગ્લાદેશીઓની રિપોર્ટ કરવાની કામગીરી યથાવત છે। ધરપકડ કરાયેલ મહિલાઓ પણ તેમાં સામેલ 50 જેટલા બાંગ્લાદેશીઓમાંથી 15 લોકોનો દેશ નિકાલ કરાયો છે। ઘણા બધા લોકો આવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા માટે બીજા પણ લોકોની મદદ લે છે, જેમને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી છે બનાવટી। આ તપાસ દરમિયાન એક બીજી મહત્વની વસ્તુ એ જાણવા મળેલી કે બાંગ્લાદેશી જે મહિલાઓ અને સગીર જે યુવતીઓ છે એમને બાંગ્લાદેશથી અહીંયા કામકાજના માટે એના બહાના હેઠળ લાવવામાં આવતા હતા અને દેહ વેપારના જે વ્યવસાય છે એમાં ધકેલી દેવામાં આવતા અને એમનું ખૂબ જ શારીરિક, આર્થિક અને માનસિક શોષણ પણ થતું હતું। તો રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનાની સામે આવી છે। મોરબીમાં દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો। તો અમદાવાદમાં બાઇક અકસ્માતમાં દંપતીનું કરુણ મોત નીપજ્યું। દ્વારકામાં 2 ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। તો વડોદરાના આજવામાં નવીરાએ અકસ્માત સર્જતા ટોળાએ તેને મેથી પાક ચખાડ્યો હતો। તો અન્ય જગ્યાએથી પણ અકસ્માતની ઘટનાઓ। બનાસકાંઠામાં ગોઝારો અકસ્માત 2 લોકોના મોત નીપજ્યા છે। દાંતીવાડાના સીપુ ડેમ નજીક અકસ્માત। તો ટ્રેક્ટરમાં બટાકા ભરી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા જતા સમયે આ ઘટના બની છે। ધાનેરાના વાછોલ ગામના 2 ખેડૂતના મોતથી માતમ। તો ટ્રેક્ટરની પાછળ ટ્રેલર ઘૂસી જતા સર્જાયો હતો અકસ્માત। વાછોલ પિતરાઈ ભાઈઓના મોત થતા ગામમાં શોકનો માહોલ છે। સમગ્ર મામલે ડીસા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી। તો બનાસકાંઠાના ધાનેરામાં આરોગ્ય કેન્દ્રમાં મોટી દુર્ઘટના ટળી છે। વાછોલ ગામમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્રની છતમાંથી પોપડા પડ્યા। વહેલી સવારે આરોગ્ય કેન્દ્રની છત પરથી પોપડા પડતા નીચે મૂકેલા ટેબલ ફર્નિચરને નુકસાન પહોંચ્યું। સવારે જ્યારે ઘટના બની ત્યારે કોઈ અંદર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। 4000ની વસ્તી ધરાવતા વાછોલ ગામમાં આરોગ્ય કેન્દ્રનો અભાવ છે। હાલ પંચાયતના જર્જરિત મકાનમાં પેટા આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે, જેની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જ્યારે છત પરથી પણ આ પ્રકારે પોપડા પડી રહ્યા છે। નવા મકાન માટે સરપંચ સહિત ગ્રામજનોએ અનેક રજૂઆતો કરી છે, છતાં તેનું બાંધકામ નથી થયું। એવામાં તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જો અહીંયા કોઈ સ્ટાફ અહીંયા હોત
તો બહુ મોટું નુકસાન થાત, અથવા કોઈ દર્દી હોત તો એને પણ બહુ મોટું નુકસાન થાત. એટલો મોટો પથ્થર ઉપરથી તૂટીને પડ્યા છે કે જો કોઈના માથામાં પડી જાય તો એ વ્યક્તિ મરી જાય. બરાબર, એટલા માટે આ જે તકલીફ થઈ છે આજે સવારે એનું તાત્કાલિક સરકાર સમાધાન કરે. તો આગની ઘટનાઓને લઈને દરેક બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટીના સાધનો ફરજિયાત છે, પરંતુ શહેરની 60 જેટલી બહુમાળતી ઇમારતોમાં ફાયરનું એનઓસી જ નથી. આ ઇમારતોને લઈને ફાયર વિભાગ અને પીજીવીસીએલ દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે. નોટિસ બાદ પણ ફાયર સેફટીના સાધનો જોવા ન મળતા હાલ આ ઇમારતોના વીજ કનેક્શન કાપવા સહિતની તૈયારી હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલ આ ફાયર એનઓસી વગરની ઇમારતોના લોકોમાં ફફડાટ ફેલાયો છે. અનુસંધાને અમારી જે કમલાબાગ કીર્તિ મંદિર અને ઉદ્યોગનગરની જે સબ ડિવિઝન કચેરીઓ છે એના દ્વારા તમામ બિલ્ડિંગને નોટિસો ઓલરેડી આપી દેવામાં આવેલ છે અને આગામી દિવસોમાં ટૂંક જ સમયમાં હવે કનેક્શનો કાપવાની શરૂઆત કરી દેવામાં આવશે. 2021નું સર્વે કરેલું લિસ્ટ છે અને હાઈકોર્ટનું લિસ્ટ છે. એ મુજબ 109 બિલ્ડિંગો એવી હતી કે જે ફાયર સેફટીને રિલેટેડ કામગીરી પેન્ડિંગ હતી. તો એમાંથી એલિમિનેટ કરતાં બધાએ લેતા 60 જેવી હવે બાકી છે કે જેને એક્શન લેવાનું બાકી છે. તો સુરતમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાટલો ફાટ્યો. ગેસનો બાટલો ફાટતા એક યુવતીનું મોત. ગભેણી ગામના રામેશ્વરમ સોસાયટીમાં બની છે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે. પોલીસ અને ફાયર ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. તો સિલિન્ડર બ્લાસ્ટની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે બાટલો ફાટે છે અને જે પ્રકારથી દ્રશ્યો સામે આવી રહ્યા છે. અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગેસનો બાટલો ફાટતા એક યુવતીનું પણ મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ગભેણી ગામના રામેશ્વરમ સોસાયટીમાં આ સમગ્ર ઘટના બનવા પામી. સિલિન્ડર બ્લાસ્ટની આ ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે. કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, શું છે સમગ્ર ઘટના? આપની પાસે શું અપડેટ્સ? બિલકુલ, સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગભેણી ગામ નજીક રામેશ્વર સોસાયટીની એક દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જોકે જોતામાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્યાં પહોંચેલી એક મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત થઈ ગયું છે. કહી શકાય કે ધડથી તેનું માથું છૂટું પડી જવા પામ્યું હતું. ખાસ કરીને આ મહિલા ચાલેવા ગઈ હતી અને અકસ્માતમાં તેનું મોત થયું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ખાસ કરીને ઘટનાની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. કઈ રીતે આ સમગ્ર ઘટના બની? સિલિન્ડર બ્લાસ્ટની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે એક મહિલાના મોતના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી. પાલિકા કચેરીમાં ઘૂસ્યા કપિરાજ કચેરીમાં ઘૂસતા અફરાતફરીનો માહોલ. કપિરાજના આતંકથી કર્મચારીઓમાં ભયનો માહોલ છે. કપિરાજનું કચેરીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો કપિરાજનું કચેરીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરામાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. પાલિકા કચેરીમાં ઘૂસ્યા કપિરાજ, જેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી. અમરેલીના ધારીના ભાડેર ગામના પેટ્રોલ પંપ પર દીપડો ઘૂસ્યો. શિકારની શોધમાં દીપડો પેટ્રોલ પંપ સુધી ચડી આવ્યો. સુમસામ વાતાવરણ વચ્ચે દીપડાની લટાર. રાત્રિના સમયે દીપડો આવતા સીસીટીવી કેમેરામાં કેદ. પંપમાં કામ કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. વન્ય પ્રાણીની ખુલ્લી વિસ્તારમાં અવરજવર વધી છે. તો સુમસામ વાતાવરણ વચ્ચે દીપડાની લટાર જોવા મળી રહી છે. લોકોમાં ભયનો માહોલ. ડાંગના આહવામાં કૂવામાં પડી ગયેલા દીપડાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું. પોલીસ લાઇનની પાછળ દીપડો કૂવામાં ખાબક્યો હતો, જેને સુરક્ષિત રીતે બહાર કાઢવા ગ્રામજનો અને વન વિભાગે 21 કલાક સુધી જહેમત કરી. આખરે કૂવામાં પાંજરું ગોઠવીને દીપડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. વન વિભાગે દીપડાને વાંસદા નેશનલ પાર્કમાં આવેલ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડ્યો છે, જ્યાં પશુ ચિકિત્સક દેખરેખ રાખશે. દીપડાને સંપૂર્ણ ફિટ જાહેર કર્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. તો બીજી તરફ દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અન્ય સમાચાર સાબરકાંઠાથી. મહિલા પર રીંછનો હુમલો. વિજયનગરના ઝાલેટા ગામનો બનાવ. બકરા ચરાવવા ગયેલી મહિલા પર રીંછનો હુમલો. મહિલાને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ છે.
તો બકરા ચરાવવા ગયેલી મહિલા પર રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો. અને મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી. વલસાડ જિલ્લાના ભદેલી ગામના તળાવમાં જળ બિલાડીઓ દેખાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું. પહેલીવાર જ ગામના તળાવમાં એક સાથે અનેક જળ બિલાડીઓ દેખાતા લોકો જોવા પહોંચ્યા. મહત્વપૂર્ણ છે કે ગામની આજુબાજુના વિસ્તારમાં પણ ક્યાંય જળ બિલાડીઓ દેખાતી નથી. આ પહેલા પણ ગામના તળાવમાં એક પણ જળ બિલાડી દેખાતી નહોતી, પરંતુ એકાએક ગામના તળાવમાં જળ બિલાડીઓનું ટોળું દેખાતા લોકોમાં અચરજ છે. તો સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે. સોનામાં તેજીને રોકાણકારોને તો માલામાલ બનાવ્યા છે, પણ વ્યવસાયકારોના માથે મંદીના વાદળ છવાયા. સોનાના ભાવ આસમાને પહોંચતા તેની સીધી અસર ખરીદી પર થઈ રહી છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 88,000 પહોંચી ગયો છે, જ્યારે ચાંદી પ્રતિ કિલો 1 લાખની નજીક પહોંચી જતા તેની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે સોના ચાંદીના તો પીએમ નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે છે. તે ત્યાં પહોંચ્યા છે લોકોની વચ્ચે, અને લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને તમામ ભારતીયો પહોંચ્યા છે, તેમને મળવા માટે આતુર ભારતીયો જોવા મળી રહ્યા છે. તો તમામ લોકો પીએમથી ઓટોગ્રાફ પણ માંગી રહ્યા છે. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સીધા ફ્રાન્સથી. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ગઈકાલે તેમનું સ્વાગત પણ કર્યું હતું. પીએમ મોદીએ એઆઈ એક્શન સમિટમાં સંબોધન કર્યું હતું, અને બંને દેશો વચ્ચેના કહી શકાય કે સંબંધો છે તે વધુ મજબૂત બને તે માટે પણ વાતચીત કરવામાં આવી હતી, પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેક્રોન દ્વારા પીએમ મોદીનું સન્માન ઉદાહરણરૂપ છે. તમામ ભારતીયોમાં પણ ખુશી છે. જે લોકો ફ્રાન્સમાં વસે છે તે તમામ ભારતીયો પીએમને મળવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે. એઆઈ એક્શન સમિટમાં ખાસ પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા, અને અત્યારે પણ તે ફ્રાન્સની મુલાકાતે છે, અને તમામ લોકો તેમને મળવા માટે ખાસ પહોંચ્યા છે. લોકોની વચ્ચે પીએમ મોદી જોવા મળી રહ્યા છે. તો ફ્રાન્સમાં વસતા ભારતીયો તેમનો ઓટોગ્રાફ લેવા માટે ખૂબ જ ઉત્સુક. સાથે સાથે તમામ લોકો છે તે મળી રહ્યા છે. ફ્રાન્સના પીએમ પણ તેમની સાથે છે. ફ્રાન્સમાં પીએમ મોદીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, અને હવે એક બાદ એક જે તેમની મિટિંગ્સ છે, જે કાર્યક્રમો છે, તેમાં પણ પીએમ મોદી ભાગ લઈ રહ્યા છે. ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી, જેના માટે પણ તેઓ ખાસ પહોંચ્યા છે. બંને મહાનુભાવો વચ્ચે તમામ લોકો છે તે પણ તેમને જોવા માટે ખૂબ જ ખુશ અને ઉત્સુક જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ફ્રાન્સમાં વસતા ભારતીયો. તો ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરવા માટે પીએમ મોદી પહોંચ્યા છે. ગઈકાલે પણ જે પ્રકારથી બંને દેશ વચ્ચેના સંબંધ અને વ્યાપાર અંગે પણ તેમણે સંબોધન કર્યું હતું. મેક્રોન દ્વારા જે પ્રકારથી પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું છે તે દેશ માટે ખૂબ જ મોટી, મહત્વપૂર્ણ અને ગર્વની બાબત છે. તો ફ્રાન્સના ઉપરાષ્ટ્રપતિએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, અને અત્યારે આપ સીધા દ્રશ્યો ફ્રાન્સથી જોઈ રહ્યા છો, જ્યાં પીએમ મોદી પહોંચ્યા છે, અને તમામ લોકોની વચ્ચે તેઓ તમામ લોકોને ઓટોગ્રાફ આપતા પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મોટી સંખ્યામાં ફ્રાન્સમાં વસતા ભારતીયો છે તે પહોંચ્યા છે પીએમ મોદીને જોવા માટે, તેમને મળવા માટે, તેમનો ઓટોગ્રાફ લેવા માટે, અને તમામની વચ્ચે પીએમ મોદી પણ ઓટોગ્રાફ આપતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ 5.5 કરોડના ખર્ચે બનાવેલો ફૂટ ઓવરબ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે. શાહીબાગ વિસ્તારમાં એએમસીએ 4.70 કરોડના ખર્ચે બ્રિજ તો બનાવ્યો, પણ લોકો તેનો ઉપયોગ જ નથી કરી રહ્યા. ફૂટ બ્રિજ હોવા છતાં લોકો, મહિલાઓ, બાળકો, વૃદ્ધો જીવના જોખમે રસ્તો ક્રોસ કરતા નજરે પડ્યા. પૂર ઝડપે આવતા વાહનો વચ્ચે લોકો બિંદાસ્ત રોડ ક્રોસ કરી રહ્યા છે. સાથે જ બ્રિજનો ઉપયોગ ન કરવાના હાસ્યાસ્પદ બહાના બતાવી રહ્યા છે. ટ્રાફિક વધારે છે. આ બ્રિજ અહીંયા બન્યો છે છતાં બી આપણે ઉપયોગ કેમ નથી કરતા? અહીંયાથી અમને શોર્ટ પડે છે એટલા માટે. શું કહો છો? અહીંયાથી અમને શોર્ટકટ પડે છે એટલા માટે. આટલો બધો ટ્રાફિક હોય તો બી હા, નીકળી જઈએ. હા, બ્રિજનો ઉપયોગ કરે છે. આ તો હમણાં 7 દિવસ થયા છે, અને આ બંધ હતું, લોક હતું. જીવનું જોખમ છે, રસ્તો પાર કરે એટલે જીવનું જોખમ. ચાલુ રોડ છે મેમ, તો કોઈના એક્સિડન્ટ તો થાય જ છે. બાળકોને લઈને કેવી રીતે જવાનું? બ્રિજ ઉપર નથી ફાવતું? ના, નથી ફાવતું. એટલે સીડી વધારે ચડવી? હા, સીડી વધારે ચડવી પડે છે એટલા માટે. અને બાળકો આખા દિવસના ભણીને થાકીને આવ્યા હોય, એટલે બેગો ઉચક્યા હોય, એટલે કે કંટાળતા હોય, એટલે અમે આવી રીતે ઓટોનો ઉપયોગ કરીને પછી આવી રીતે જતા રહીએ.
તો શાહીબાગ સ્વામિનારાયણ મંદિર અને રાજસ્થાન હિન્દી સ્કૂલ પાસે લોકોની ચહલ પહલ વધારે રહેતી હોવાથી અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. લોકોમાં ફૂટબ્રિજ બનાવવાની માંગ ઉઠી હતી, જેને ધ્યાનમાં રાખીને એએમસીએ પૂર ઝડપે કામગીરી કરી 24 મીટર લાંબો ફૂટઓવર બ્રિજ બનાવ્યો. બ્રિજ પર બંને બાજુ સીડીની સાથે 20 પેસેન્જરની ક્ષમતાવાળી લિફ્ટની સુવિધા પણ અપાઈ, જેથી રાહદારીઓને કોઈ તકલીફ ન પડે. જોકે તંત્રએ તો કામગીરી કરી દીધી, પણ લોકો બ્રિજનો ઉપયોગ નથી કરી રહ્યા અને શોર્ટકટ અપનાવી રહ્યા છે. પરિણામે તંત્રએ ખર્ચેલા 4.70 કરોડ પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ આ કરોડો રૂપિયાનો ખર્ચ ખરેખર ઉપયોગી છે કે કેમ તે સવાલ ઊભો કરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં શાહીબાગ વિસ્તારમાં અત્યારે હું છું. શાહીબાગ વિસ્તારમાં આપ મારી પાછળ જે બ્રિજ જોઈ રહ્યા છો તે 4.70 કરોડના ખર્ચે બનાવવા આવ્યો તો ખરા, પરંતુ તેનો કોઈ પણ ઉપયોગ થઈ નથી રહ્યો. અત્યારે આપ જુઓ તો બ્રિજ ઉપર તમને કોઈ પણ વ્યક્તિ જોવા નહીં મળે. એક તરફ ટ્રાફિક છે, સાંજનો સમય એટલે સૌથી વધારે પિકઅપ અવર્સનો આ સમય. સવારે 10 વાગે પણ આ જ પ્રકારનો ટ્રાફિક હોય છે, સાંજે પણ આ પ્રકારનો ટ્રાફિક હોય છે, પરંતુ જે લોકો હોય છે તે ખાસ કરીને બ્રિજનો ઉપયોગ નથી કરી રહ્યા. તેને કારણે આ જ ટ્રાફિકમાંથી તેઓ રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. જીવનું જોખમ અનેક લોકોને જોવા મળી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો અકસ્માતનો ભોગ અનેક લોકો બની રહ્યા હોય તેવા પ્રકારના નિવેદનો પણ અહીં આવી રહ્યા છે. લગભગ દિવસનો 1 થી 2 જેટલા અકસ્માત સર્જાય છે, પરંતુ આ રોડ ખાસ કરીને તેનો ઉપયોગ લોકો કરી રહ્યા છે, ન કે બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. બ્રિજનો ઉપયોગ ન થવાને કારણે ખાસ કરીને અનેક સવાલ ઊભા કરી રહ્યો છે કે જો વિકાસ માટે ખાસ કરીને આ બ્રિજનો બનાવવામાં આવ્યો હોય, બ્રિજ કરવામાં આવ્યો હોય, તો તેનો ઉપયોગ શા માટે લોકો નથી કરી રહ્યા. જોકે કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે અહીં રેલિંગ છે તે મોટી કરી દેવામાં આવે, રેલિંગ બંધ કરી દેવામાં આવે તો ચોક્કસથી બ્રિજનો ઉપયોગ થઈ શકે અને લોકોને મજબૂર થવું પડે આ બ્રિજનો ઉપયોગ કરવા માટે. પરંતુ હાલની પરિસ્થિતિની અંદર તો ખાસ કરીને જીવના જોખમે લોકો રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો લુણાવાડા પાલિકામાં અપક્ષનું ભાજપને સમર્થન. વોર્ડ નંબર 5ના અપક્ષ ઉમેદવારનું ભાજપને સમર્થન. ટિકિટ ન મળતા નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી. ફરી ભાજપમાં જોડાઈને આપ્યું છે સમર્થન. અપક્ષ ઉમેદવાર પ્રદીપ સથવારાનું ભાજપને સમર્થન. મને એવું લાગ્યું કે મારા થકી પાર્ટીને મોટું નુકસાન થઈ રહ્યું છે, તો મેં પાછો સમાજ સાથે પાર્ટીના સમર્થન નિસ્વાર્થ ભાવે કોઈ પણ લાભ લીધા વગર હું આજે સમર્થન આપું છું. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો. ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો, લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું. ગોલ્ડ લોન લેવા માટે આજે જ મોથોટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212. બરફ વર્ષાથી ગુલઝાર થઈ કાશ્મીર ઘાટી. ધરતી પર સ્વર્ગ ઉતર્યું હોય તેવા દ્રશ્યો. સોનમર્ગમાં ચારેકોર બરફનું સામ્રાજ્ય જોવા મળ્યું. બરફ વર્ષાથી વાતાવરણ બન્યું આહલાદક. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં બદલાયો મોસમનો મિજાજ. ઠેર ઠેર બરફ પથરાયેલો જોવા મળ્યો. વૃક્ષોએ જાણે સફેદ આભૂષણ ઓઢ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઘરોની છત પર જામે બરફના થર. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ભારે હિમવર્ષા થઈ. રસ્તા પર બરફના થર જામતા વાહન વ્યવહાર પ્રભાવિત. પ્રશાસને જેસીબી વડે બરફ હટાવવાની કરી કામગીરી. હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં બદલાયો મોસમનો મિજાજ. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો તબક્કો શરૂ. લાહોલ ઘાટીની ઊંચી ટેકરીઓ પણ બરફની ચાદરથી ઢંકાઈ. પ્રવાસીઓએ બરફ વર્ષાનો આનંદ માણ્યો. હિમાચલ પ્રદેશના મનાલી અને તેની આસપાસના વિસ્તારમાં હિમવર્ષા થઈ. પર્યટકોએ બરફ વર્ષાનો ઉઠાવ્યો લુફ્ત. પહાડો પર સફેદ ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ. જમ્મુ કાશ્મીરનું શ્રીનગર કોલ્ડવેવની ઝપેટમાં. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી. દાલ લેકની આસપાસ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું. જેતપુર ધુમ્મસની ચાદરમાં ઢંકાયું. ધુમ્મસ ભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકો હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા.
રાજ્યમાં શિયાળો વિદાય તરફ રાત્રે ઠંડી, બપોરે ગરમીનો અનુભવ, મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ મહત્તમ તાપમાનમાં થોડો વધારો થઈ શકે. પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ ફૂંકાઈ રહ્યા છે પવન, જેના કારણે રાત્રે ઠંડી અને દિવસે થઈ રહ્યો છે ગરમીનો અનુભવ. અમદાવાદના ખોખરા અને જશોદાનગરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. એએમસીના ફૂડ વિભાગે 15 કિલો ઘીના 7 ડબ્બા જપ્ત કર્યા. નકલી ઘીના ટ્રેડરને એએમસીએ સીલ કર્યું. જશોદાનગરના કિરણ સ્ટોરમાં બ્રાન્ડેડના નામે વેચાતું હતું નકલી ઘી. હાટકેશ્વરમાં હાર્દિક ટ્રેડર્સમાંથી સપ્લાય થતું હતું નકલી ઘી. સ્પેલિંગની ભૂલના કારણે ઝડપાયું નકલી ઘી. હાર્દિક ટ્રેડરને એએમસી દ્વારા કરાયું સીલ. ભાલ પંથકના વિખ્યાત ચણાની આવક શરૂ. ધંધુકા એપીએમસી ખાતે ભાલના ચણાની જાહેર હરાજીનું મુહૂર્ત કરાયું. પ્રથમ દિવસે 1500 મણ ચણાની યાર્ડમાં થઈ આવક. મુહૂર્તમાં ઊંચો ભાવ 1401 અને નીચો ભાવ 1130 રહ્યો. નર્સિંગ સ્ટાફની પરીક્ષાના વિવાદ મામલે અધિક નિયામકનું મૌન. ડોક્ટર તૃપ્તિ દેસાઈએ બદલીના ડરે બોલાવવાનું ટાળ્યું. સમગ્ર ઘટના અંગે હાસ્યાસ્પદ રીતે વર્ણવતા પડ્યા નજરે. કહ્યું ભૂલ હતી, હવે ભૂલ દોહરાવી નથી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના મહુવાના વાંસકુઈ ગામે તસ્કરો ત્રાટક્યા. ટાયર અને કપડાની દુકાનમાં કરી ચોરી. તસ્કરો 1.50 લાખની ચોરીને આપ્યો અંજામ. કપડાની દુકાનમાંથી 300 જોડી કપડાં ઉપાડી ગયા. તસ્કરો દુકાનના સીસીટીવીમાં કેદ થયા છે. તો વડોદરામાં કારની ચોરી કરતી ગેંગ સકંજામાં. પોલીસે ડોક્ટર સહિત 3ની ધરપકડ કરી. 2 કાર, મોબાઈલ, રોકડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. એક આરોપી ડોક્ટર, એમ્બ્યુલન્સ ડ્રાઈવર ત્રિપુટી છેલ્લા 12 વર્ષથી કરે છે ચોરી. તો બીજી તરફ વડોદરામાં એટીએમમાંથી ચોરી કરતા 2 શખ્સો ઝડપાયા. ગ્રાહકોના કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેતા એરફોર્સના નિવૃત્ત અધિકારી સાથે કરી હતી ઠગાઈ. કાર્ડ બદલીને 27,500 રૂપિયા ઉપાડી લીધા. પોલીસે વાઘોડિયાથી બંનેની ધરપકડ કરી છે. 1 મહિનામાં 9 ગુના આચર્યાની કબૂલાત કરવામાં આવી છે. તો દ્વારકામાં સગીરાના પિતા પર હુમલા મામલે 4 વિધર્મી આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જામખંભાળિયાના ભાડથર ગામે બની હતી ઘટના. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. દીકરીની છેડતી ન કરવાનું કહેતા કર્યો હતો હુમલો. બસમાં અપડાઉન સમયે સગીરાની કરતો હતો છેડતી. તો હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી. 2 ગુના દાખલ કરવામાં આવે છે. એક ગુનો પોક્સો હેઠળ દાખલ કરવામાં આવે છે અને બીજો મારામારીનો ગુનો દાખલ કરવામાં આવે છે. પોક્સો હેઠળ જે ગુનો છે એમાં પોક્સોની કલમ 12 તથા બીએનએસની કલમ 78(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે. તો ભાવનગરમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલા મામલે પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું. એસપી હર્ષદ પટેલ પણ ઘટના સ્થળે હાજર રહ્યા. ઓજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આરોપીને લવાયો. વિદ્યાર્થીની સાથે વાત કરતા પિતાએ કર્યો હતો હુમલો. વિદ્યાર્થીને માર્યા હતા છરીના ઘા. તો મહત્વનું છે કે વિદ્યાર્થીને છરીના ઘા મારવામાં આવ્યા હતા, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોતાની પુત્રી સાથે વાત કરતા વિદ્યાર્થીને માર માર્યો હતો. આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ઓજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આરોપીને લવાયો. તો હવે વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની. તો તાલુકા પંચાયતની ચૂંટણી. ભાજપ નેતાઓ ચૂંટણી પ્રચારમાં જોડાયા. સાંસદ હસમુખ પટેલે કર્યો પ્રચાર. 28 બેઠકો માટે ભાજપનો ગામડે ગામડે પ્રચાર. તાલુકા પંચાયત જીતવા એડી ચોટીનું જોર લગાવ્યું. સ્થાનિક મુદ્દાઓ સાથે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
તો દાહોદની ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ઝાલોદ નગરપાલિકાની ટર્મ પૂરી થયા બાદ છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે, ત્યારે હવે ચૂંટણીને લઈને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તો બીજી તરફ ઉમેદવારો પણ પ્રચારમાં જોડાયા છે. એવામાં મતદારો શું વિચારી રહ્યા છે અને આ વખતે કોને સત્તાની કમાન સોંપશે તેના પર મદાર છે. ન્યૂઝ 18 ગુજરાતીએ મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકો વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોથી ખુશ છે, તો કેટલાક લોકોમાં સુવિધાઓના અભાવને લઈને નારાજગી જોવા મળી રહી છે. ઝાલોદ નગરપાલિકાને હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 2 વર્ષ સુધી વહીવટદારનું શાસન રહ્યું હતું. હાલ હવે ચૂંટણી બાદ જે પાલિકાના પ્રમુખ અને કાઉન્સિલર સભ્યો મળવાના છે, ત્યારે પાલિકાની ચૂંટણીને લઈને લોકોમાં કેવો વિચાર છે તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે ઝાલોદ નગરપાલિકા ગ્રાઉન્ડ રિપોર્ટ ચેક કરવા માટે આવી છે. હાલ જે નગરજનો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. અત્યારે જે ઝાલોદમાં કઈ પ્રકારનો વિકાસ થયો છે અને કયા કયા પ્રકારનો વિકાસ આપ ઈચ્છી રહ્યા છો? અત્યારે જોવા જઈએ તો કોઈ વિકાસ જ નથી દેખાતો. અને આગળ અમારે સોસાયટીમાં, દામોદર સોસાયટીમાં રોડ બાંધ્યા હતા તો પહેલા વરસાદમાં ધોવાઈ ગયા. 2 ટેમ્પા આવ્યા અને રોડ તૂટી ગયો. એટલે આ લોકો જાતે લે અને કોઈ બહારના કોન્ટ્રાક્ટર આવે તો એ લોકો એમનું કમિશન આપે તો જ એમને કામ કરવા દે. એટલે એ લોકો બી સારું કામ નથી કરી શકતા. એકદમ હલકું વાપરે છે અને કહી રહ્યા છો કે ભ્રષ્ટાચાર સેવાઈ રહ્યો છે. ફૂલ ભ્રષ્ટાચાર 100% ગણાય. 30% કામ કરે ને તો બી વિકાસ થયો એમ. વડીલ, આપને કેવું લાગી રહ્યું છે અત્યારે ચૂંટણીનો કેવા પ્રકારનો માહોલ છે? ઝાલોદ નગરપાલિકામાં આજ દાડા સુધી કોઈ જાતનો વિકાસ થયો જ નથી. ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર. જે કોઈ આવ્યા છે એ બધા પોતાના ખિસ્સા ભરવા જ આવે છે. એમને કંઈ ગામનો વિકાસ દેખાતો નથી. ખૂણે ખાચરે ગંદકી, કોઈ લોકોના કોઈ કામ થતા જ નથી. આપ કેવા ઉમેદવાર